પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પ્રગટ્યા જગની માય. પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પ્રગટ્યા જગની માય. સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા બાય. સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા બાય. અધમ જનને ઉગારવા પાવન પગલા સાર ભવસાગરથી તારતા એક ક્ષણ ન લાગે વાર. ભવસાગરથી તારવા એક ક્ષણ ન લાગે વાર. દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય. દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યાના જાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યાના જાય. સર્વ તીર્થના તીર્થ ગુરુ सब देवन के देव. धन्य धन्य ये नर नार ने मन वचन कर में करे सेव. मंद जन समझे नहीं વર્ણાશ્રમની આડ. ત્રિગુણમાં તાણ્યો રહે એ જીવપણાની જાડ. ત્રિગુણમાં તાણ્યો રહે એ જીવપણાની જાડ. કહે અખો એ અવિશળ પદના દાતા સદગુરુ સોઈ. કાળજાળ આવે નહીં કદી જન્મ મરણ ન હોય. કાળજાળ આવે નહીં કદી જન્મ મરણ ન હોય. દેખ દરિયાની લેરી ગુરુના શબ્દ લેજો હેરી રે હે દેખ દરિયાની લેરી ગુરુના શબ્દ લેજો હેરી રે
सुरता डोरी लगी गगन में वहाँ दिसे एक देरी रे सुरता डोरी लगी गगन में वहाँ दिसे एक देरी रे उस देरी में साहेब विराजे उस देरी में ए साहेब विराजे वाले लागी मेरी भाई वाले लागी मेरी भाई देख दरिया नीलेरी रे उस देरी में साहेब विराजे उस देरी में साहेब विराजे वाले लागी मेरी देखो दरिया नीलेरी रे देख दरिया नीलेरी गुरु ना शब्द ले जो रे गगन मंडल मा वाजा वागे वागे आठे पोरी रे जी गगन मंडल में भाई गगन मंडल में वाजा वागे वागे आठे बोरी रे ताल पखाज ने वीणा रस वागे ताल पखाज ने रस वागे मोरली वागे घेरी भाई मोरली वागे घेरी भाई देख दरिया नीलेरी रे ताल पखाज में वीणा रस वागे ताल पखाज में ए वीणा रस वागे मोरली वागे घेरी भाई देख दरिया नीलेरी रे देख दरिया नीलेरी गुरु ना शब्द ले जो रे
सात सायर दिए हिलोड़ा 900 नदियों घेरी रे जी। सात सायर भाई ओ सात सायर दिए हिलोड़ा 900 नदियों घेरी रे जी। खारा समुद्र में ऐसी लीला, खारा समुद्र में ऐसी लीला, बीच में मीठी वेली भाई, बीच में मीठी वेली भाई, देख दरिया नीलेरी रे जी। खारा समुद्र में ऐसी लीला, खारा समुद्र में ऐसी लीला, बीच में मीठी वेली भाई, देख दरिया नीलेरी रे जी। ओ देख दरिया नीलेरी गुरु ना शब्द ले जो एरी रे जी। ओ विना मूल्ये सरोवर डोले, पत्र खिले सो फेरी रे जी। विना मूल भाई विना मूल एक सरोवर डोले, पत्र खिले सो फेरी रे जी। छाया धूप कछु नाही, छाया धूप रे कछु नाही, फल लाग्या खूब ढेरी भाई, फल लाग्या खूब ढेरी भाई, देख दरिया नीलेरी रे जी। साया धूप कछु नाही, साया धूप रे कछु नाही, फल लाग्या खूब ढेरी भाई, देख दरिया नीलेरी रे जी। देख दरिया की देख दरिया नीलेरी गुरु ना शब्द ले जो एरी रे जी। ओ गम यगोचर
बे पाया लगन लागी वहाँ मेरी रे जी। ए अगम यगोचर अगम यगोचर यन बे पाया लगन लागी वहाँ मेरी रे कहत कबीरा समझ मेरे प्यारे कहत कबीरा खोज ले प्यारे निर्गुण माला फेरी भाई निर्गुण माला फेरी भाई देख दरिया नीले रे कहत कबीरा खोज मेरे प्यारे कहत कबीरा खोज मेरे प्यारे निर्गुण माला फेरी भाई देख दरिया नीले रे देख दरिया नीलेरी गुरु ना शब्द ले जो एरी रे કબીર સાહેબ કહે છે કે ભાઈ તે મનુષ્ય દેહ કરી વૈભવો તો ઘણા માણ્યા વિષયના સુખ તો ઘણા માણ્યા પણ જેને માટે તને મનુષ્ય અવતાર મળ્યો છે એ ચૈતન બ્રહ્મ જેને બ્રહ્મ શાયર કહેવામાં આવે છે જે તારા દેહ દુનિયાની અંદર હિલોળા મારી રહ્યો છે એ ચૈતન બ્રહ્મની લીજત તો લે એટલે ભગવાનના ઘરનું સુખ તો કંઈક લે અવૈભવના સુખ તો ઘણા માણ્યા પણ પરમાત્માના ઘરના સુખની થોડીક તો લેર લે તને મનુષ્ય અવતાર એટલે મળ્યો છે જેટલા જેટલા સંતોના આપને નામ આવડે છે ને એ દરેક સંતોએ મનુષ્ય દેહ કરીને પરમાત્માના ઘરની લીજત લીધી છે એનો આનંદ લીધો છે અને મહાપુરુષોની અનુભવવાણી વેદ શાસ્ત્ર પુરાણો એ મહાપુરુષોએ જે એના ઘરનો આનંદ લીધો ને એના હિલોળાની વાતો છે નિજાનંદની વાતો છે બ્રહ્મ સુખની વાતો છે સંતોના મત પ્રમાણે અનુભવીઓના મત પ્રમાણે આપણા શાસ્ત્રોના મત પ્રમાણે પરમાત્માના ઘરના સુખ જેવું બીજું કોઈ સુખ નથી અને એ સુખની પ્રાપ્તિ માટે જ કુદરત મહારાજે આપને મનુષ્યનો અવતાર આપ્યો છે તમે ઊંડું ચિંતન કરીને જોવો ભગવાનની ભક્તિ મનુષ્ય સિવાય કોઈ કરી શકે ખરા બીજા કોઈને હક ખરો એ સિવાય 84 લાખ પ્રકારની કુદરત મહારાજે યોની બનાવી છે એ તો બધાય મનુષ્ય દેહ કરેલી ભૂલો એના આપતાના દેહ છે જે લોનું લઈ છે ને આપણે અટાણે મનુષ્ય દેહ કરીને એ બધા એ અપતાના દેહ છે 84ના જેટલા જીવ એ બધા મનુષ્ય દેહ કરેલી ભૂલ એ અપતા સુકવવાના દેહ છે અહીંયા ક્યાંય મારા નાથનું ભજન ન થાય ભજન કરવાનો અવસર પરમાત્માના સ્વરૂપની લીજત લેવાનો અવસર હોય તો મનુષ્ય અવતારમાં છે સંતો એની શિખામણ આપે છે કે તને જેને માટે કુદરતે દેહ આપ્યો છે એનો કાંઈક વિચાર કરી દેખ દરિયાની લહેરી ગુરુના શબ્દ લેજો હેરી મહાપુરુષોના શબ્દોને કાને ધરાય એ શિખામણને હૃદયમાં ધારણ કરાય તો આપણે જેને પરમાત્મા કહીએ છીએ કરતા કુદરત કહીએ છીએ જગતના સર્જનહાર કહીએ છીએ તો આપણા શાસ્ત્રોનો સંતોનો એવો મત છે કે કરતા કુદરત જગત સર્જનહાર કયો છો ને એ તમારો આત્મા છે એ તમારો
આત્મા છે આ સમજણ ઉપર સંતો આપને શિખામણ આપે છે કે કોઈ પણ મનુષ્યની સેવા કરો ને ભલામણા એ ભગવાનની સેવા છે. કારણ કે દરેકના ઘટની અંદર એનું અસ્તિત્વ છે. એટલે માનવ સેવા પ્રભુ સેવા એવો મહાપુરુષોએ નિશોડ કાઢ્યો છે. એટલે હમા આત્માની પ્રસન્નતા લેવી હોય તો સેવા ધર્મને જીવનની અંદર સ્વીકારો, સેવા કરો. આ કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ. ઘણાય અનુરાગી થઈને વર્તે જગતમાં તો એની બંધનમાંથી મુક્તિ થાય. એલા મનુષ્ય અવતાર મળ્યો છે તો રામને હું કામ ભૂલી જાય. દેખ દરિયાની લહેરી ગુરુના શબ્દ લેજો એવી મહાપુરુષો શું કહે છે કે મનુષ્ય અવતાર તને પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવા માટે મળ્યો છે. અને પરમાત્માનું સ્વરૂપ એટલે તારું આત્મ સ્વરૂપ. ભલા કહું ભલી વાતડી એલા તું તારો તો કર કાંઈક વિચાર. તારા સ્વરૂપને ભૂલીને માંડ્યો છે પડછાયામાં સાર. તું તારો વિચાર કર. દેહ છે એ તારું રૂપ નથી, દેહ તો તારે રહેવા માટેનું ઘર છે. આ પંચભૂતનો દેહ બન્યો એ તારો નથી ભાઈ. થાપણ તરીકે પંચની વસ્તુ એક ભાડે લીધી છે. અહીં થાપણ તરીકે પંચની વસ્તુ કુદરત મહારાજે આપણી કમાઈ પ્રમાણે આ બંગલો આપને ભાડે રહેવા આપ્યો છે. આપને ભાડે રહેવા આપ્યો છે. પછી જેવી આપણી કેટેગરી એ પ્રમાણેનો હોય, હાજો માંદો હોય, નરવો હોય, રોગિષ્ટ હોય ને નરવો હોય, એ આપણી કેટેગરી પ્રમાણે બંગલો, જે મોટી કંપની હોય જેવા જેવા એમાં કામ કરવાવાળા જેવું ભણેલા હોય એના પ્રમાણમાં એને કોટર મળે છે ને. વધારે ડિગ્રી હોય અને સારું કોટર મળે, એથી વધારે સારું હોય અને બંગલા જેવું કોટર મળે. સામાન્ય હોય તો સામાન્ય મળે. એમ આપણે મનુષ્ય દેહ છે ને એ ભાડે બંગલો કુદરત મહારાજે એ કંપનીવાળાએ આપ્યો છે. ભાડાનો અમારે રંગ કરવો હોય તો ભલે, ન કરવો હોય તોય ભલે, ગમે એમ કરશો, ગમે એટલા રંગરોગાન કરશો, પણ યાદ રાખવાનું બંગલો ભાડાનો બંગલો છે. ગમે ત્યારે આનો ખાલી કરાવે. રાતના 12 વાગે હોત કરાવે. રાતના 12 વાગે છોકરાનો માંડવો નખાતો હોય તોય ખાલી કરાવે. ને જાન લઈને જવું હોય ને તોય ખાલી કરાવે. પંચભૂતનો દેહ બન્યો એ તારો નથી ભાઈ. થાપણ તરીકે પંચની વસ્તુ તે ભાડે લીધી છે. અહીં આ તો પારબ્ધ કર્મના બળે કરી તને એક રેવા સગવડ આપી. એલા એમાં તું મોહ કરીને બેઠો દાસ લાવું જો વિચારી. હું દેહ કે દેહ મારો એમ કે ઈ તો મોટો પાપી. દેહ તારો નથી, તારે રહેવાનું મકાન છે. દેહમાં રહેવાવાળો જે તારું શુદ્ધાત્મ સ્વરૂપ છે એની ઓળખાણ કરી. એ તારા આત્માથી પરમાત્મા ન્યારો નથી, નથી, નથી અને નથી. મનુષ્ય દેહને વેદે ભગવાનનું મંદિર કીધું છે. મનુષ્ય દેહને વેદે ભગવાનનું મંદિર કીધું છે. બ્રાહ્મણો રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈને સ્તુતિ બોલે. આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજા તે વિશ્યો ભોગ રસના નિંદ્રા સમાધિ સ્થિતિ. એ ભગવાન શિવ મારો આત્મા ઈ તમે છો. આત્મા ત્વમ ગિરિજામતી મારી મતી ગિરિજાએ પાર્વતી તમે છો. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ મારું શરીર છે એ ભગવાન આપને રહેવાનું મંદિર છે. પૂજા તે વિશ્યો ભોગ રચના હું ખાઉં છું પીઉં છું એ આપને જ પૂજા ચડી રહી છે. એટલે સંતો કે કોકને ટુકડો દ્યો, કોકને ખવડાવો. ખાવાવાળો ત્રિલોકનો નાથ છે. એ સિવાય એક પાણીનું ટીપું ગળે ઉતરે. શંકર વિના ગળતી ચડે કોને? આમાંથી શંકર નીકળી જાય પછી એકેય જો સમસી પીએ કોઈ તો કેજો પીએ. પૂજા તે વિશ્વ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. એનું સ્મરણ કરતા કરતા હોઈ જાવ તો તમારી 8 કલાકની નિંદરના શ્વાસા લેખે લાગી જાય. નિંદરય તમારી સફળ થઈ જાય. નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ. સારા કામ કરવા માટે જેટલા પગલાં ભરો ને એને પ્રદિક્ષણા છે. તમારું શું કેવું થાય છે? સારું કામ કરવા નીકળો, કોઈની સેવા કરવા નીકળો ને જેટલા પગલાં ભરો ને એને પ્રદિક્ષણા છે. બાકી હારો એક વિચાર ન હોય ને 108 શંકરને ઘુમૈડા માનો રાજી નહીં થાય. તમારા ઉપર ખીજાય, કોડો થામે, કોડો થામે.
ખોટા ઘુમેડ્યા માયરમાં ભાઈ. કે આપણે આટા ફરીને શંકરને ભમરો ઉગડી જાય એવું નથી, એવું છે હે. પણ સારા કાર્ય કરવાને માટે નીકળો ને જેટલા પગલાં ભરો ને એને પરિક્રમા થાય છે એવું મનમાં નક્કી કરજો ને એનું ફળ મારો નાથ દેહે 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 અને દેશ. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો. જે શબ્દવાજ થઈ રહ્યો છે તે શબ્દવાજ કરવાવાળો કુદરત પોતે છે. શબ્દવાજ ઈશ્વર સિવાય થતો નથી. અને મનુષ્ય દેહમાં એક જ શબ્દ નીકળે, બીજે ક્યાંય નીકળે હે? ગાયું ભેંસું ભાંભરે છે, શેકલા સીસી કરે છે, કાગડા ક્રાકરા કરે છે, પણ ક્યાંય શબ્દ નીકળે છે? શબ્દ એક મનુષ્ય દેહમાં જ નીકળે. એટલે મનુષ્ય ઘટમાં પરમાત્મા 16 કળાએ સંપૂર્ણ બેઠા છે. પછી મનુષ્ય કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, ગમે ત્યાં જન્મેલો હોય, દરેકના ઘટની અંદર પરમાત્માનો વાસો છે. માલિકો બેઠો એની કોઈ જાત નથી, એની કોઈ જાતિ ખરી? જાત નહીં જગદીશની હરિજનની ક્યું હોય, જાત ભાત કુળ કિસ્મે ડૂબ મરો મત કોઈ. પરમાં બોલનહારની કોઈ જાતિ નથી. અને બધાના જન્મ સરખા છે, બધાની ક્રિયા સરખી છે કે નથી? જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી પારસી, ત્યાંથી કિરસ્તાન, આ તો અહીંયા આવતા નાત પડી નોખી માતા તો બધાને સરખા. જણે સદગુરુ મળ્યા હોય હાસા સૌને સરખા ગણે. હાચી હોય જેની વાસા એ મુખથી જૂઠું કોઈ દી નો ભણે. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને શેખ, જ્ઞાન દ્રષ્ટિથી વિચારો આત્મા છે બધાયનો એક. આ તો અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની કોને જુદા ગણે હે? એટલે મહાપુરુષો કે છે, સંતો કે છે, એલા તું તારો કર વિચાર, તારા સ્વરૂપને ભૂલીને માંડ્યો છે પડસાયામાં સાર. દેહને તારું રૂપ માન્યું ને ન્યાથી જ આ ઉપાધિ ઊભી થઈ છે. દેહમાં તું રહેવાવાળો છો, રહેવાવાળો એ તારું શુદ્ધાત્મા આત્મ સ્વરૂપ છે. સંન્યાસી પ્રકાશાનંદ કરીને સંત થઈ ગયા. એણે કીધું તારું શુદ્ધ સ્વરૂપ વિચાર, હંસા માનસનો વાસી, માન સરોવરનો વાસી, હંસા મોતી સારો સરનાર. પણ ભાન ભૂલી થયો દાદુર સંગે એલા શંખલાનો વીણનાર. તારા શુદ્ધ સ્વરૂપને વિચાર. શાસ્ત્રો એમ કહે છે કે તું તારા આત્મ સ્વરૂપને જાણ. વેદ એમ કહે છે કે તું તારા આત્મ સ્વરૂપને જાણ. અનુભવી સંતો એમ કહે છે કે તું તારા આત્મ સ્વરૂપને જાણ. અને જાણવાનો અવતાર મનુષ્ય અવસર મનુષ્ય અવતારમાં, બીજું કોઈ જાણી ન શકે. પણ એને માટે સંતની શાન લેવી પડે છે. એને માટે સંતની શાન લેવી પડે. બાકી સપ્તદીપ નવખંડ મેં રહ્યો છે રામ પોકારી, પણ સદગુરુની શાન સમજાવીના આ ભેદ સમજવો બહુ ભારી. કોઈ સદગુરુની શાન મળે તો સમજાવે કે તારા આત્માથી કોઈ પરમાત્મા જુદા નથી, નથી, નથી અને નથી, નથી. માટે તારું શુદ્ધ સ્વરૂપ સંભાળે હંસા માનસનો વાસી, માન સરોવરનો વાસી, હંસા મોતી ચારો ચરનાર. તું માન સરોવરનો વાસી છો, મોતી ચારો સરવાને માટે કુદરતે તને અહીં મોકલ્યો છે. તો હંસ કેને કહેવાય કે જે મોતીનો સારો સરે માન સરોવરની અંદર, કે હાચા મોતીનો સારો સરે એને હંસ કહેવાય ને, એને હંસ કહેવાય. પણ અટાણ સુધીમાં તમે ક્યાંય એવી વાત સાંભળી ખરા? પર્યટનો હવે લોકો બહુ કરે છે કે કોઈએ આવીને કીધું કે અમે માનસરોવર ગયા હતા ને ત્યાં હંસ હાસા મોતીડા સણતા હતા ને અમે જોયા, એવું અટાણું ધીમું કોઈ કીધું? કોઈ એવા સારા સમાચાર આપ્યા કે હંસને એમ આમ નજરો નજર જોયા, આમ અમૂલક મોતીઓ, એક એક મોતીની કિંમતનો અંકાય એવા મોતી હંસ સણતા હતા? એવું હોય છે કે હે? અને જો માનસરોવરને કાંઠે મોતી હાસા મોતી હંસ સણતા હોય તો અઢાણના માણા એને સણવા દે? હગા ભાઈનું નથી મેલતા, ત્યાં હંસના ભાગમાં મોતી આવતા એ ભલા માણા હે આવે હે? પણ જેને હંસગતિ સંતની દયાથી પ્રાપ્ત થઈ છે, હંસગતિ એને કહેવાય. એવી કથા છે, એવી સમજણ છે કે હંસ હોય એને તમે દૂધ ને પાણી ભેળા મેલો તો દૂધ પી જાય ને પાણી પીડ્યું રહીએ. તો તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સંતો જે હંસ રૂપે છે ને
એ સાર ને અસારને જુદા કરે છે. સાર સ્વરૂપી સમજણને જીવનમાં ધારણ કરે છે અને અસાર રૂપી સમજણ છે એ જીવનમાંથી દૂર કરી દે છે. સંતો છે, સમજુ પુરુષો છે, વિવેકી પુરુષો છે, એ અવિદ્યાને જીવનમાં આવવા નથી દેતા, વિદ્યાને પ્રાપ્ત કરે છે. ગમે ત્યાંથી ગુણને પ્રાપ્ત કરે છે, અવગુણ લેતા. ગમે એવો માણસ હોય ને એની અંદર ગુણ હોય ને એ આપણે લઈ લેવાય. અવગુણ ભલે ને એની પાસે હોય, અવગુણ ભલે ને એની પાસે હોય, આપણે એના જીવનમાંથી ગુણ ગ્રહણ કરવો. મધમાખી છે એ કાંઈ ગુલાબ ને ચંપો ને ચમેલી ને એવા સારા પુષ્પોમાંથી જ મધ લે એવું નથી. આવળ બાવળ માથે બેઠી હોય અને કાદવમાં બેસી પણ રસ લઈ અને મધપૂડો બનાવે છે. મધમાખી ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા માખણ ઉતાર્યો મણ. પાકો ગમે ત્યાંથી સારને ગ્રહણ કરવો, સારી વસ્તુને ગ્રહણ કરવી. તો સાર સ્વરૂપી સમજણ જે જીવનમાં ધારણ કરે છે એને હંસ કહેવાય છે. તો સાર સ્વરૂપી સમજણ શું છે, સાચા મોતી શું છે? આપણા પ્રાણની અંદર પરમાત્માના નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ શબ્દને સુરતાથી, એ શબ્દને ઝીલે, એ શબ્દરૂપી મોતીડા સણે, એને હંસ કહેવાય છે. એને હંસ કહેવાય છે. જે આપણા પ્રાણની અંદર જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ શબ્દરૂપી મોતીડા સુરતાથી ઝીલે, એને હંસ કહેવાય છે. આવા હંસ બને ને તો કોગદી પરમહંસ થાય. પેલા હંસ બને તો પછી પરમહંસ થાય. હંસ બન્યા વિના પરમહંસ થવાતો નથી. સાધક બને તો કોક દી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય. સાધક બન્યા વિના સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતી. વહુ થઈ હોય તો કોક દી હાહુ થાય, પણ વહુ જ ન થઈ હોય તો એને કંઈ હાહુ થવાનો અધિકાર નથી. સાધક બને તો કોક દી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય. હંસ બને તો કોક દી પરમહંસ ગતિ પ્રાપ્ત થાય છે. લે જે પ્રાણની અંદર હાસા મોતી એટલે અમૂલ્ય શબ્દ, જેને નરસિંહ મહેતાએ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો શબ્દ બોલે, ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું, એની તોલે તારા ઘટ ગગનમાં જો વાસો કે ન વસી રહ્યો છે. તો મનુષ્ય દેહ માન સરોવર છે. આ માન સરોવરમાં આપણા પ્રાણમાં શબ્દની ટંકશાળ પડી રહી છે. એ હાસા મોતીડા છે, જેને સદગુરુ દ્વારા હંસગતિ પ્રાપ્ત થઈ. એ આ શબ્દરૂપી મોતીડાને શણી જીવનનો ભોગ ભરે છે. હંસગતિ પ્રાપ્ત કરી અને પરમહંસ ગતિને પ્રાપ્ત કરે છે. આ મોતીડા માન સરોવરનો વાસી હંસા મોતી સારો, સરનારા ભાન ભૂલી થયો દાદુર સંગે એલા શંખલાનો વીણનાર. મનનો કયાગરો થઈને આવા હાસા મોતીડાને પડતા મેલી એટલે પરમાત્માના નામને ભૂલી અને વિષયોની સુખમાં જે લલસાય છે ને એ બધા શંખલા વીણે છે. એ બધા શંખલા વીણે છે. તોરલબાઈએ ગાયું કે હંસા શાયર ઉમટો આ રતન તણાતા જાય, પણ કળમના ફૂટેલા માનવી આ શંખલે મુઠ્ઠી ભરાય. આમાં જો આ શાયર ઉમટો તારા દિલ દરિયાની અંદર જો ચૈતન બ્રહ્મની સોળ્યું ઉડી રહી છે, એમાં આ શબ્દની ટંકશાળ પડી રહી છે, પણ કરમના ઈણા માનવી શંખલે મુઠ્ઠી ભરાય. વિષયોમાં જ જેનું ધ્યાન છે અને વિષય માણવા જ કેમ જાણે જન્મ લીધો હોય, એને ઈશ્વર ભજન હું, ઈશ્વર હું, એની પરમાત્માની સેવા હું, કાંઈ ખબર નથી. પશુવત માણસ જીવન જીવી જાય છે. એટલે સંતો કહે છે દેખ દરિયાની લેરી. એલા આ લહેર માણવાને માટે, આ સુખ માણવાને માટે ગુરુના શબ્દ લેજો. હેરી મહાપુરુષો જે શાન બતાવે, જે લક્ષ્ય બતાવે, જે નિશાન બતાવે, એ નિશાન ઉપર સુરતાને રાખો. તો કબીર સાહેબ કહે છે કે સુરતા દોરી લગી ગગન में, वहाँ दिशे एक देरी, ई देरी में साहेब बिराजे वहाँ ले लागी मेरी. સુરતા દોરી લાગી ગગનમાં. સુરતા ક્યાં લાગી? ગગનમાં એટલે આકાશમાં નહીં, ઘટ ગગનમાં. ઘટમાં ક્યાં ગગન આવ્યું? તો આપણો પ્રાણ છે ને એને ગગન મહાપુરુષો કહે છે. સુરતા દોરી લાગી ગગનમાં, વહાં દિશે એક દેરી. પરમાત્માને રહેવાનું ઠેકાણું હોય તો મનુષ્યનો પ્રાણ છે, મહાપુરુષોનો અનુભવ છે. કબીર સાહેબે બીજી વાણીમાં પણ ગાયું છે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ,
सब श्वासन की श्वास में, वहाँ खोजो तो तुरंत मिलूं मैं छिन भर की तलाश में। દરેક મનુષ્યના પ્રાણની અંદર પરમાત્માનો શબ્દ બ્રહ્મ રૂપે વાસો રહેલો છે. દરેક મનુષ્યના પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્માનો વાસો રહેલો છે. આ એક મારે રહેવાનું ઠેકાણું, આ મને ગોતવાનું, કબીર સાહેબ કે પરમાત્માને ગોતવાનું એક આ ઠેકાણું, સબ શ્વાસન કી શ્વાસ में. बाकी नामे पोथी, नामे पंडित, नामे काशी कैलाश में, ना रहता में श्री द्वारका, ना रहता जगन्नाथ में, ना रहता में मक्का मदीना, ना रहता हिमाचल में, ना रहता में जंगल सहरा, एक रहता में विश्वास में. एक तमे ज्यां विश्वास बांधो ने न्या परमात्मा नो वासो छे. क्या कि ज्यां तमे विश्वास बांधो न्या एनो वासो छे. एक कथा छे, जूनो जमानो. પેલા તો આટલી બધી કઈ માલા ફૂલી બહુ નહોતી. દીકરાને વહુને આણું તેડવા જાય તો ભાભા જાય, એક ગાડું લઈને જાય ને એકાદી દીકરી ભેળી વાતચીત કરવા લઈ જાય. તો બાપા દીકરાને વહુને આણું તેડવા ગયા, પણ દીકરી બચપણથી ભક્તિભાવવાળી ભગવાન શિવની પૂજા કરે, શિવની ઉપાસક, અને શિવનું દર્શન કર્યા પછી, પૂજા કર્યા પછી સવારમાં બધી કાર્યવાહી એની પછી ચાલુ થાય, મોઢામાં પાણી એ પછી પીએ, એવી એની શ્રદ્ધા ને એવી નેકટેક. એટલે વળાવતી વખતે દીકરીની માએ બાપાને કીધું કે બાપા અમારી દીકરીને ભગવાન શંકરના દર્શન કરવાનું રોજ નિયમ છે, તો સવારમાં થોડીક વાર ટાઈમ આપી દેજો, એટલે મંદિરે દર્શન પરશન કરી આવે, પછી તમે તમારે જે કે હોય બધું કામ, સાણ વાહિદા ઢોરનું જે કાંઈ હશે બધું કામ કરશે, પણ એક 10-15 મિનિટ પૂરતો એને દર્શન કરવા જવાય એટલો ટાઈમ બાપા આપી દેજો. પણ બાપો હામા કાંઠાનો, એને આ કાંઈ ગમે નહીં. હા એ તો હારો ભગવાનના દર્શન દેવું, ટાઈમ જઈ આવશે. પણ બાપે વિચાર કર્યો કે આવા હોળ પોહાય આપણે, સવારમાં ગાયો ને ભેંસો ને કેટલા કામ હોય ને, ખેતર જવું ને વાડીએ જવું ને ફલાણું કામ ને ઢીકડું કામ ને, આ ક્યાંથી પોહાય. બાબો મનમાં પણ કે આ પાડી કાક જવા દેવું, કે તમારા ગાડામાં રસ્તો લાંબો છે, તમે લગભગ બપોરે ફલાણે ઠેકાણે પૂગશો, ત્યાં ભગવાન શિવનું મંદિર આવશે, ત્યાં ગાડું રોકજો, સાંયો છે, પાણી મળશે, અમારી દીકરી ત્યાં દર્શન કરી આવીને પછી બપોરનું ખાહે. બાબો મનમાં આમ ધુઆ ફુવા, આવી લપવાય બપોરે દર્શન કરવા આવા હોતા છે. બાબે ગાડું જવા દીધું, એ ગામે વહી ગયું, ભગવાનનું મંદિરે વહી ગયું. આગે આગે આયલા ને એક નદી આવી, નદીને કાંઠે ઝાડવું, ત્યાં ગાડું ઊભું રાખ્યું. આ તો દીકરાનું હોવ ને વિચારીને શું ખબર હોય, એને એમ કે અહીં ક્યાંક શંકરનું મંદિર છે. ગાડું છોડ્યા પછી બાબાને એમ થયું કે હા શંકરના દર્શન કર્યા વિના ખાહે નહીં, મારે કેમ ખાવું. બાબો મૂંઝાણો, હલવાણો બાબો કે હવે શું કરવું. એટલે નદીને કાંઠે આયલો ગયો. તે હરાવણા કરવા ઘણા ગયા હોય ને, તો લોટકો પડેલો. એ લોટકાને ઓલો નદીને કાંઠેથી દોડ ભૂહી, લોટકાનો ઊંધો વાળીને શિવલિંગ જેવું રેતીના પટમાં બનાવી નાખ્યું. માથે વગડાવ ફૂલ ચડાવ્યા ભાભે. પછી ઓલી દીકરીને કે જો તાર ભાભીને કે ભણેઠે જો ભગવાન શંકરની લિંગ છે, ત્યાં દર્શન કરી આવો ને પછી આપણે ભાતું ખાઈ લઈ. બાઈ બિચારી ગઈ. ઓહો કેટલું સુંદર રળિયામણું થળ છે, લે મારા ભગવાન તો અહીંયા બિરાજે છે ને. હું એણે તો ભાવથી દર્શન કર્યા અને ભાવ પ્રમાણે પૂજા કરી. પૂજા કરીને ભાતું ભાતું ખાધું. પછી ગાડું જોડ્યું. રસ્તાને કાંઠે જ ભાભે લિંગ બનાવી હતી ને બાબો દાજોડિયો ખરેખરો. લિંગની ઉપર ગાડાનો વ્હીલ જાવે, એ આ તારો શંકર. પણ જેવું લિંગની ઉપર વ્હીલ ગયું, ગાડું ઊભું રહી ગયું. બળદને કોણિયું મારે આમ કરે પણ હલે તો થાય ને. નજર કરી તો વ્હીલ હેઠે લોહીની સોયડું ફૂટે. બાબો મૂંઝાઈ ગયો, ભારે કરી. હેઠો ઉતરી, પાઘડી ઉતારી, બાઈને પગે લાગી ગયો કે માવડી આને કાંઈક મનાયું નગર હવે આપણું ગાડું હાલશે.
નહીં, એ પ્રગટેશ્વર મહાદેવ કેવા નામથી ઓળખાય છે. આ તો બની ગયેલી હકીકત છે. એટલે મેરે તેવું વિશ્વાસ મેં એક, તમે જ્યાં વિશ્વાસ બાંધો ત્યાં પરમાત્માનો વાસો છે. અને અનુભવ દ્રષ્ટિએ, જ્ઞાન દ્રષ્ટિએ જોવું હોય તો સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो तुरंत मिलूं मैं सीन भर की तलाश में. એટલે સુરતા દોરી લગી ગગન में वहां दिशे एक देरी, ए देरी માં સાહેબ બિરાજે वहां लगन लागी मेरी. મારી સુરતા કબીર સાહેબ કે ગગનમાં લાગી, શ્વાસોશ્વાસના ધ્યાનમાં લાગી. ન્યા પરમાત્માનો વાસો છે. પરમાત્માને રહેવાનું ઠેકાણું, રહેવાનું ઘર હોય તો આવડું આ છે. હા છે, કાયમને માટે ન્યા એનો વાસો છે. પ્રાણ જીવન છે એ જ પોતે જગ જીવન છે. ઉસ દેરી મેં સાહેબ બિરાજે વાં લે લાગી મેરી. ભગવાનને રહેવાનું મંદિર આવડું આ છે, આવડું આ છે. વાલે લાગી મેરી. ઉસ દેરી में સાહેબ બિરાજે, ડુંગર ઉપર એક ડેરી, એના નીચે એક શેરી. એ ડેરીમાં બડા દેવ છે, કોઈ સુરતાથી લઈજો. દેહ ડુંગર છે, એમાં પ્રાણ પવન રૂપી ડેરી છે, એમાં શબ્દ બ્રહ્મ રૂપે દેવ બિરાજે છે. સુરતાના ધ્યાનથી આને ઓળખી લ્યો, આને નક્કી કરી લ્યો. દરેક સંતો મહાપુરુષોએ આ લક્ષ્ય બતાવ્યું, આ ધ્યાન બતાવ્યું છે. એ ગગન મંડળ મેં વાજા વાગે, વાગે આઠે પૌરી, તાલ પખાજ અને વીણા રસ વાગે, મોરલી વાગે છે ઘેરી ઘેરી. ગગન મંડળ મેં વાજા વાગે. જેમ આપણે ટાઈમ થાય એટલે મંદિરની અંદર આરતી કરીએ છીએ, એમાં મહાપુરુષોનો અનુભવ એમ કહે છે કે તમારા ઘટની અંદર ઠાકર અખંડ છે ને એની અખંડ આરતી વાગ્યા જ કરે છે, કોઈ વગાડનાર નથી. અને આ નાદ બ્રહ્મના વાજા આઠેય પોર વાગ્યા જ કરે. ઘટ મેં ઠાકર, ઘટ મેં પૂજા, ઘટ મેં ખોળનહાર વસે, ઘટ મેં આરતી બાજે અહોની સુરતી શબ્દે. શબ્દ છૂટે ઠાકર ઘટમાં, પૂજારીએ ઘટમાં પૂજા પોઈ. ઘટમાં આત્મા ઠાકર છે, મન પૂજારી છે ને ભાવ પૂજાપો છે. અને આ નાદ બ્રહ્મના વાજા આઠેય પોર વાગી રહ્યા છે, એક ઘડી વાર બંધ નથી. સબકો બજત હે રણુકાર, પણ બજતા હે પરા ને પાર. પરામાં પહોંચ્યા જે નર સુરા, એણે બાજતા સાંભળ્યા અનહદ તુરા. કાંઈ જ્ઞાનીના ઘટમાં વાજા વાગે છે ને અજ્ઞાનીના ઘટમાં નથી વાગતા એમ નહીં, અજ્ઞાનીના ઘટમાં વાગે છે. નાદ બ્રહ્મ દરેકના ઘટની અંદર ગરજના કરી રહેલ છે, પણ સંભળાય કેને કે પરામાં પહોંચ્યા જે નર સુરા. પરા પાર એનો વાસો છે. તો પરા કેને કેવું કે આપણી સુરતા, આપણી વૃત્તિ, આપણી નવ ઇન્દ્રિયો, ચાર અંતસ્કરણ એના વિષયોથી પર જો થાય, એનાથી પર થાય, એને આ લીજત સંભળાય છે. તો જે મહાપુરુષોની વૃત્તિ પરામાં પહોંચી, એણે ભગવાનના ઘરની આરતી સાંભળી, આ વાજા સાંભળ્યા, અનુભવની અંદર એણે ગાયું ને, અનુભવની અંદર એણે ગાયું. કોઈ કે આમાં એકલ તારો જોઈ લ્યો, વાણી પાર રહ્યો બોલે. સગળા મંદિરે સરખો બોલે, જોવાને કોઈ જાગે. મેળ કરો તો મજા આવે ને પછી એનો રોમે રોમે રંગ લાગે. આ એકલ તારો જોઈ લ્યો રે, આ વાણી પાર રહ્યો બોલે. કોઈ કે ઢોલ નગારા ધેંધે વાગે, પડઘમમાં પડકારો. નાભી કમળમાં નિરખી જોવો, આમાં તાંત કરી રહી છે તુહિકારો. હે સાધુ સમજીને આલો, આપણા ધણી ગુરુને ધારો. વાજિંતરમાં વધુ ઉતાવળો, ભૂંગળમાં ભણકારો. હે નાભી કમળમાં નિરખી જોવો, તાંત કરે પિન બ્રહ્માંડની ઉપર કોઈ સંત સડે શોધારો. હે સાધુ કોઈ સમજીને આલો, આપણા ધણી ગુરુને ધારો. આમાં નુરતને સુરત બે નટવા નાસે, ગનનન ઘૂઘરા વાગે. ઇન્દ્રાદિ સૌ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે. બંગલો ખૂબ બન્યો, જોતો ખરો આમાં સોહમ સિતાર બાજે. આ જે મહાપુરુષોએ નાદ બ્રહ્મના વાજા સાંભળ્યા, એણે અનુભવ વાણીની અંદર ગાયું છે, ને ગાયું છે એ સાંભળીને ગાયું, એમને નથી ગાયું, અનુભવ કરીને ગાયું છે. અને અનુભવના ગાણા છે ને એટલે આપને વાલા લાગે છે. અનુભવના ગાણા છે ને એટલે વાલા લાગે છે. મોરલી તો બધાય વગાડે, પણ કૃષ્ણની મોરલીનો કાંઈક સ્વાદ બીજો હોય ને બાપુ.
એની મીઠાશ બીજી હોય. શબ્દ તો બધાય, પણ અનુભવના શબ્દો છે ને એની મીઠાશ કંઈક જુદી હોય. અનુભવના શબ્દો છે ને એ ત્રણ લોકના નાથના સ્વરૂપમાંથી પ્રગટેલા શબ્દો છે, એની મીઠાશ આપને આવ્યા કરે અને એને વારંવાર સાંભળવાનું મન થાય. કેદી આપણા ધર્મ ગ્રંથો લખાણા હશે, પણ વારંવાર વાંચો તો તમને એમાં કંટાળો નહીં આવે. આવશે. કેદી ઠેઠ વ્યાસ મુનિએ ભાગવત જેવા 18 પુરાણ લખ્યા છે, પણ વારંવાર વંચાય છે અને જેટલી વાર વાંચો એટલી વાર એમાંથી તમને નવું નવનીત મળે. કારણ કે એ પરમાત્માનો પોતાનો અવાજ છે, એની મીઠાશ કંઈક જુદી હોય. બાકી કંઈ કાલના સાપાના સમાચાર પછી આજ ન વાંચો, તમે વાંચો ખરા હે? અને આ ગમે એટલી વાર વાંચો તોય તમને એનો અબખો ન આવ્યો કોઈ દી? વધારે ને વધારે લિજ્જત આવે. અને એમાં અબખો જેને આવે એનું લગભગ પતન ઢુકડું જ આવ્યું હોય. જેને મારા નાથના ઘરના શબ્દો ન સાંભળવા ગમે, જેને સત્સંગ ન ગમે, જેને હરિરસ ન ગમે, એનું પતન ઢુકડું આવ્યું હોય. એનું પતન. બાકી એની મીઠાશ કંઈક જુદી છે. એ શબ્દ આપણા ભાગ્યના કમાડને ખોલી દે છે, ભાગ્યની રેખાને પલટાવી દે છે, બીબા ઉપર કંઈક બીજી ભાત પાડી દે છે. એવા શબ્દો છે. એની મીઠાશ એવી છે. શબ્દની અંદર રહસ્ય એવું છે કે આપણા ભ્રમણાના તાળા છે ને ખુલી જાય બાપુ. એટલે દરેક સંતો મહાપુરુષોએ આ વાજા સાંભળ્યા છે અને સાંભળીને ગાયા છે. 3 ગુણ પર ત્રિવેણી તીરે કોઈ તારમાં તાર મિલાવે, આ ગગન મંડળમાં ગેબી ગાજે કોઈ સુરતાથી ધ્યાન લગાવે, ઘટમાં અખંડ ઝાલર વાગે કોઈ ગુરુગમ જ્ઞાની હોય તો જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ દાદા દરેક સંતો મહાપુરુષોએ એટલે આ નાદ બ્રહ્મના વાજા સાંભળ્યા છે. આ સુરતાનું ધ્યાન કરી ઠાકરના દર્શન કર્યા ને એની આરતી નહીં કર્યા. આને મંગળા આરતી કહેવામાં આવે. મંગળા આરતી, મંગળમય આરતી 8 પોર આપણામાં વાગી જ રહી છે. 8 પોર વાગી રહી છે. માટે उस डेरी में साहेब बिराजे वहाँ ले लागी मेरी, गगन मंडल में वाजा वागे वागे 8 पोरी. 8 પોર આ વાજા વાગી. કોઈ વગાડનાર નથી અને વાગ્યા કરે છે. વગાડો અને વાગે અને આહતનાદ કહેવાય, અને વગાડનાર કોઈ નથી ને આપોઆપ વાગે અને અનાહતનાદ કહેવામાં આવે છે. બિન બજાવે નિસ્દિન બાજે ઘંટા શંખ નગારી, બહેરા સુન સુન મસ્ત હુआ તન કી ખબર વિચારી, સોહમ શબ્દ વિચારો સાધુ, સોહમ શબ્દ વિચારો માળા કરશે ના ફિરથે જીભ ન વર્ણ ઉચ્ચારો, સાધુ સોહમ શબ્દ વિચારો. આ દરેક મહાપુરુષો સંતોએ નિજ ઘટની અંદર અનુભવ કરી ભગવાનની આરતીનો લાભ નિજ ઘટમાં લીધો છે. દર્શનનો લાભ ન્યા લીધો છે. ને બધા ન્યા જ આંગળી ચીંધે છે ને એ જ લક્ષ્ય બતાવે છે. તાલ પખાજ વીણારસ વાગે, મોરલી વાગે ઘેરી ઘેરી. ભગવાન કૃષ્ણની મોરલી કોઈ દી બંધ જ નથી. અટાણે મનુષ્ય માત્રના ઘટની અંદર શ્વાસોશ્વાસ રૂપી દમકદમના ઝાડવા ઉપર બેઠો બેઠો અટાણે વગાડી જ રહ્યો છે. અટાણે ને જે મહાપુરુષોએ સાંભળી એને ગાયું. કોઈ જોઈ લ્યો ગગનમાં ઘેરી ત્યાં મોરલી વાગી રહી છે. જુઓ ગગનમાં હેરી ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી. કોઈ જોવો ને તમારા ઘટ ગગનમાં હેરી. શ્વાસ ને ઉશ્વાસ આ કદમના ઝાડ ઉપર બેહીને નાદ બ્રહ્મની મીણા અટાણે મારો નાથ વગાડી રહ્યો છે. ભગવાન અખંડ છે. ભગવાનને થઈ ગયા એમ કોઈ દી ન કહેવાય. થઈ નથી ગયા. થઈ એટલે જેને થાવાપણું નથી, અને ગયા એટલે જેને જાવાપણું નથી. જે કાયમ છે ને એ ઈશ્વર છે બાપુ. કાયમ છે એ ઈશ્વર છે. તો મહાપુરુષો કહે છે અટાણે લાભ લઈ લ્યો ને. અટાણે એ લિજ્જત માણી લ્યો ને અવસર છે. ટાણું છે. કામ ધંધા કરો, ઉદ્યમ વ્યવહાર કરો, બાળ બસાનું પાલન પોષણ કરો, એમાં ક્યાં નાશે, પણ એની હારે આવડો આ તો કંઈક કરો જેને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. તો જે સંતોના આપને નામ આવડે એ આપણી જેમ ગ્રસ્તાશ્રમમાં રહી બાળ બસાની આવળ ગોવળ હાંસવી પ્રભુ ભજન કરીને જગતમાં લેર લૂંટી ગયા. લેર લૂંટી ગયા. સંતો તો ઠીક ભાગવત વાસો, રાજા મહારાજાઓ રાજ કરી ગયા અને પરમ યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. રાજ કરી ગયા. રાજનો વહીવટ કેવડો, એની જવાબદારી કેવડી.
જનક વિદેહી કહેવાય. સુખદેવજી જેવા મહાયોગીને એના શરણે જવું પડ્યું. સુખદેવજીને શાન બતાવી જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. સાસા સદગુરુ જેને મળે ભવના ફેરાતો એલા એના ટળે. જનક વિદેહી રાજા હોવા છતાંય વિદેહ ગતિ પ્રાપ્ત થઈ. રાજા હોવા છતાંય રાજ કર્યા, રાજના વૈભવ સંભાળ્યા, રાજના કામકાજ કર્યા, પ્રજાનું બરાબર પાલન કર્યું, કાળજીપૂર્વક કર્યું. પોતાના બાળક એ જ પ્રજા એવું સમજીને જ પ્રજાનું પાલન પોષણ કર્યું. આવા રાજાઓને ધન્યવાદ છે. આ તો હરિનું રૂપ કહેવાય બાબુ. આવા જે રાજા મહારાજા હોય હરિનું રૂપ કહેવાય, એને ધન્યવાદ છે. એના જીવનમાંથી પ્રેરણા લેવાય. ભાગવત જેવા ગ્રંથ એના ગુણ ગાય છે, એના ગુણ ગાય. રાજા મહારાજાઓ એક પછી એક રાજાઓની કથા આવશે, ધ્યાન દઈને સાંભળજો. ડિંગ ડિંગ ન કરવું હોય તો, અને કાંઈક જીવનમાં પ્રેરણા લેવી હોય અને જીવનને સદગુણથી સજાવવું હોય તો મહાપુરુષોની કથામાં ધ્યાન દેવાય. એના જીવનમાંથી કાંઈક પ્રેરણા લેવાય કે હું કરી ગયા, આપણે શું કરવાનું છે. જીવનને સુધારવું હોય તો કાંઈક કરવું તો પડશે ને. એ રાજાઓ આ છતાંય રાજ નહીં, હું અમે પ્રજાના સેવક છે, પ્રજાની હું સેવા કરવી અમારી ફરજ આવે, આવી સમજણથી રાજ કરી ગયા, ઈશ્વર ભજન કરી ગયા અને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. યોગેશ્વરો જેવા જીવન જીવ્યા. કાંઈ સંપત્તિ ભગવાનનું ભજન કરવામાં નડતી નથી હોય, આપણું ભ્રમ છે. ઈશ્વર ભજન કરવામાં શ્રીમંતાએ ન નડે, ઈશ્વરનું ભજન કરવામાં ગરીબાએ ન નડે. નડે આપણા લખણ. શ્રીમંતાઈ ન નડે, ગરીબાઈ નથી નડતી. ગરીબ સંતોય થયા છે અને રાજા મહારાજાઓ હતી શ્રીમંત સંતો પણ થયા છે. નહીં, એ નથી નડતું. આપણી ભૂલને સુધારવી જોઈએ, આપણા જીવનને સુધારવું જોઈએ, તો કામ પતે એવું છે. તો ભાઈ, ગગન મંડળ મેં વાજા વાગે, વાગે આઠે પોરી, જાંજ પખાજ અને વીણા રસ વાગે, મોરલી વાગી રહી છે ઘેરી ઘેરી, દેખ દરિયાની લેરી, મારા ગુરુના શબ્દ લે. એરે આ લીજત લઈ લે. પણ લીલલબાઈએ ગાયું એમાં ખાડા ખાબોશિયાની ડેટકી શું જાણે, સમદરિયાની લહેર આપણી વૃત્તિરૂપી ડેટકી વિષયના ખાડામાં જાટા માર્યા કરે. અને ખાડામાં રહેલી ડેટકીને એમ થાય કે આવું જ બીજે ક્યાંય નહીં હોય. એને બિચારીને સમુદ્રની કલ્પના ક્યાંથી આવે. આવડા ખાડામાં જે ડેટકી આટા મારે છે એને શાયરની કલ્પના ક્યાંથી આવે. એમ આપણી વૃત્તિરૂપી ડેટકી વિષયના ખાડામાં આટા મારે છે, પણ એને ખબર નથી કે વિષયનો ગમે એવડો મોટો ખાડો હોય તો એ ખાડો કહેવાય ને, આ તો ચેતન શાયર કહેવાય. વૈભવનું ગમે એટલું સુખ હોય પણ ઈશ્વરના સુખ આગળ આવે ખરું વાલા? આવે ખરા? ન આવે, ન આવે. રાવણ પાસે એટલું સુખ હતું, સાત સમંદર શોકી કરે, પવન પાણી ભરે, વાહ વાહિદું કરે, વિધાતા જેનો કોઈન્દ્રો વૈડે, નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, આપણે એક માથું ને એને 20 ભુજા. આવડો મોટો વૈભવ હતો, પણ જે રાવણ નહોતો મજા માણતો એ ખૂણામાં બેહીને વિભીક્ષણ માણતો હતો. એ લીજત વિભીક્ષણ માણતા હતા, કારણ કે એને આ ખબર પડી ગઈ કે આવું સુખ બીજે ક્યાંય દુનિયામાં નથી, નથી અને નથી, ક્યાંય નથી. એટલે આ ખાડા ખાબોશિયાની ડેટકી શું જાણે, સમુદરિયાની લહેર આપણી વૃત્તિ વિષયના ખાડામાં જાટા મારે અને એને ઈ જ સર્વોપરી લાગે. વિષયથી વધારે જાણે કાંઈ સારું દુનિયામાં હશે જ, પણ કોક દી શાયરની લીજત લીધી હોય તો ખબર હોય ને, તો ખબર હોય ને કે શાયરની લીજત શું છે. શું જાણે સમુદરિયાની લહેર, આ તો પૂરા મળે તો રાવું, રેડીએ અધૂરિયા શું જાણે દિલની વાત, આવા પૂરા મળે તો એની પાસે રાવું. રેડીએ કોઈ જિજ્ઞાસુ મળે તો એની પાસે આ વાત કરાય. બાકી વિષયો જેને સર્વોપરી વાલા થઈ પડ્યા છે ને એ જ જેનું રાજદી ધ્યાન છે, એની પાસે આ વાત કરો તોય નકામી, કોઈ અર્થ સરે નહીં. શું જાણે સમુદરિયાની લહેર. આમાં 7 શાયર દિયે હિલોળા, 900 નદીઓ ઘેરી, ખારા સમંદર में ऐसी लीला के बीच में मीठी वेली. 7 शायर दिए हिलोड़ा, 7 विषयों से इंद्रियों ना,
એને મહાપુરુષો 7 શાયર કહે છે. આ ખારા ભર્યા છે, આ શાયર ખારા ભર્યા છે. અને આને જ ભવસાગર કહેવામાં આવ્યો છે. જે આપણા ઇન્દ્રિયોના એક એક ઇન્દ્રિયનો વિષય આખો સાગર છે. રૂપ સાગર, ગંધ સાગર, રસ સાગર, સ્પર્શ સાગર, આ બધા એક એક વિષય આખા સાગર છે. આ 7 શાયરામાં દે હિલોડા 900 નદીઓ ઘેરી 900 નાળીઓ કહેવાય છે. પણ ખારા સમુદર મેં એસી લીલા કે બીસમે એક મીઠી વેળી. સમુદ્રની વચ્ચો વચ મીઠી વીરડી છે. દરેક મહાપુરુષો આ મીઠી વીરડીનું પાન કરીને અજર અમર પદને પામ્યા છે. 7 શાયરમાં આ એક મીઠી વીરડી. એ પાણીડા અમને ભાવે, આ કાયામાં ખબર કઢાવો, આની હૈરું ક્યાંથી આવે. 7 સમુદ્રની અંદર આ મીઠી વીરડી છે. તો 7 ઇન્દ્રિયોના વિષયો એ 7 શાયર છે. અને નાભીપરા એ મીઠી વીરડી છે. નાભીપરા એ મીઠી વીરડી છે. આપણે આગળ કહીએ, આપણા પ્રાણની અંદર જે શબ્દની ધ્વનિ ઉઠી રહી છે એ અમૃત છે. આ બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકી રહ્યું છે. દરેક મહાપુરુષો આ અમૃતનું પાન કરીને અમર બન્યા છે. નામ સ્મરણ કરીને અજર અમર બન્યા છે. દાદાએ ગાયું કે કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીઓ પણ નિજ અનુભવથી આ જ અમૃત પાય છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું, પ્રગટ ક્યાં સંતાય છે. દાસ લાભો હરેક દમમાં કૃષ્ણ કૃષ્ણ એમ ગાય છે. દિલ જો દરા દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. રટણા આઠે પોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ એમ રટાય છે. દરેકના પ્રાણની અંદર પરમાત્માના નામનું અમૃત ટપકી રહ્યું છે. યોગીઓ આ અમૃત પીને અમર બન્યા. કોઈ પાણી એવું આવતું નથી, એવો કોઈ પ્રવાહી ધાતુ નથી કે એ પીને તમે અજર અમર બની જાઓ. ના ના, એવું નથી. એટલે બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકે છે. બ્રહ્મરંધ્ર કેને કેવું? ઘણા એમ કે આ બ્રહ્મરંધ્ર છે, માથાનું તાલકું. પણ હાડકાનું બ્રહ્મરંધ્ર હોય નહીં. બ્રહ્મરંધ્ર, રંધ્ર એટલે કાણું થાય. બ્રહ્મમાં પ્રવેશવાનો દરવાજો બ્રહ્મરંધ્ર. પ્રાણ છે ને એ બ્રહ્મરંધ્ર છે. પ્રાણમાં આ અમૃત ટપકી રહ્યું છે. સુરતાના ધ્યાનથી મહાપુરુષો સંતો આ અમૃતનું પાન કરી અને અજર અમર પદને પામ્યા છે. અજર અમર પદને પામ્યા છે. એટલે દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. રટણા આઠે પોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ સ અહમ સોહમ સોહમ એમ રટાય છે. ખારા સમુદર મેં એસી લીલા, બીસમે આ એક મીઠી વેળી. ખારા સમુદરની અંદર એવી લીલા છે, વસારે મીઠી વીરડી છે. 7 શાયરની વચ્ચો વચ મીઠી વીરડી છે. આપણી 7 ઇન્દ્રિયોના પ્રવાહો ખારા છે, વૈસે આ મીઠી વીરડી છે. આનું પાન કરી લીધા જેવું છે. આ અમૃત જળની કોઈ ભરી છે. ગુરુ બતાવે શાનમાં મન રાખો. પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં, પણ ભાવથી જેણે આવા ભજનનો મરમનો જાણ્યો. ખટરસ સાયવા પાનમાં પંચ ઇન્દ્રિયની તલપનો બુજે અને ધર્મ ક્યાંથી આવે. ધ્યાનમાં મન રાખો. પ્રાણ જીવનમાં જેની સુરતા છે ગુરુના જ્ઞાનમાં. વિના મૂળ એક તરોવર ડોલે, પત્ર ખીલે સો ફેરી. સાયા ધૂપ કશું નાહી, ફળ લાગ્યા છે ખૂબ ઢેરી. વિના મૂળ તરોવર ડોલે. જેને કોઈ મૂળ નથી એવું ચૈતન વૃક્ષ ડોલી રહ્યું છે. ચૈતનનું કોઈ મૂળ નથી, આખા જગતનું એ મૂળ છે. ઈશ્વર છે એ આખા જગતનું મૂળ છે. ઈશ્વરનું કોઈ મૂળ નથી. ઈશ્વરનો ઈશ્વર કોઈ નથી જે સ્વયં સત્તાધારી છે. એનું કોઈ મૂળ નથી. જે નિરાધાર આધારા કહેવાય છે. બધાયને એના આધારની જરૂર છે અને કોઈના આધારની જરૂર. જે સ્વયં આધારિત તત્વ છે, જે સ્વયં આધારિત તત્વ છે. એમ કહેવામાં આવે છે કે આ પૃથ્વી છે અને શેષ નાગે તોળી છે. એવું કહેવામાં આવે છે. પૃથ્વીને શેષ નાગે તોળી છે. પોતાના મસ્તક ઉપર કે સરસવના દાણાની જેમ પૃથ્વીને તોળી છે.
પણ એટલી વાત થાય ને ત્યાં તરત જ આપણા મગજમાં વિચાર આવે કે શેષનાગે જો પૃથ્વી તોળી હોય તો એ ક્યાં બેઠો હોય? વિચાર ન આવે? સંશય ન થાય? પ્રશ્ન ન થાય કે શેષનાગે પૃથ્વી તોળી હોય તો એ ક્યાં બેઠો હોય? પણ શેષ તત્વ છે, જેનો ગુણાકાર ભાંગાકાર ન થઈ શકે, અવિભાજ્ય રકમ જેને કહેવામાં આવે છે, જે શેષ તત્વ છે, એ શેષ તત્વ એ પૃથ્વી એક નહીં, આકાશમાં તમે જે તારા દેખો છો પૃથ્વી કરતાંય મોટા મોટા ગ્રહો છે, એ બધાયને એણે જ તોડ્યા છે. જેને ગુરુત્વાકર્ષણ વૈજ્ઞાનિક લોકો કહે છે કે જે ગુરુત્વાકર્ષણથી આવા અનંત બ્રહ્માંડો તોળાઈ રહ્યા છે, અનંત બ્રહ્માંડો તોળાઈ રહ્યા છે. ભગવાન કૃષ્ણએ કે ટસલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોળ્યો, એની શક્તિએ બધા પર્વતો તોડ્યા છે. એની શક્તિએ અનંત બ્રહ્માંડોને તોડ્યા છે. અનંત બ્રહ્માંડો એનાથી તોળાઈ રહ્યા છે. જે ગુરુત્વાકર્ષણ છે, જે સ્વયં આધારિત તત્વ છે, બધાયને એનો આધાર છે, એને કોઈના આધારની જરૂર નથી. વિના મૂળ તરોવર ડોલે, મૂળ વગરનું આ તરોવર ચૈતન રૂપી વૃક્ષ ડોલી રહ્યું છે. પત્ર ખીલે સો ફેરી. જગતની અંદર જે કાંઈ થતું હોય એ પરમાત્મા થકી જ થાય કે નહીં? ઝાડવાની અંદર, વૃક્ષની અંદર કે ક્યાંય પણ એક પાંદડાનો કોટો નીકળે તો કેના થકી નીકળે? એના થકી. એના વિના કાંઈ થાય? હે, ગમે એવી નર્સરી હોય પણ ઠાકર વરહે નહીં, શું કરવું? હાલો ન્યા જ હલવાણા કે ન હલવાણા? પેલી જ વાત કરો, હાવ ઢુકડા આવી જાય. હે, અને આ એક નો વરહે તો હજી તો વરહવા માંડે ને ત્યાં બજારમાં તેજી દેખાય, ખૂબી કરી નાખી. વરહવા માંડે ને ત્યાં બજારમાં તેજી આવી જાય. નથી લાગતું કાંઈ? હે, આ બધા પાંદડા એનાથી ખીલતા હોય એવું નથી લાગતું? હે, આ ચૈતન્ય રૂપી વૃક્ષ થકી, પરમાત્મા થકી જ આ બધું ખીલી રહ્યું છે કે નહીં? આખું જગત ખીલી રહ્યું હોય તો કેને રહીને ખીલી રહ્યું છે? એના થકી ને. વિના મૂળ એક તરોવર ડોલે, પત્ર ખીલે સો ફેરી. એથી નજીક આવી જાવ તો તમારા ઇન્દ્રિયોના પાંદડા બધા ખીલી રહ્યા હોય તો એના થકી. આગળીએ આમાંથી નીકળી જાય પછી તમારી આંખ હોય જો જોવે તો કહેજો જોવે, પછી કાનઈ છે જો સાંભળે તો કહેજો, પછી જીભઈ છે બોલે ને સ્વાદ લે તો કહેજો, પછી નાકઈ છે સુગંધ અને દૂર લે તો કહેજો. લે કાંઈ? હાથ લેતી દેતી કરશે, પગ હાલશે, મન વિચારશે. બધાય પાંદડા એને લઈને ખીલી રહ્યા છે કે નહીં? હે, આમાં ચૈતન્ય રૂપી વૃક્ષ છે તો એનાથી આ બધું ખીલી રહ્યું છે કે નહીં? હે, પત્ર ખીલે સો ફેરી. ત્યાં સાયા ધૂપ કશું નહીં, એટલે તડકા સાયા જેવું એમાં નથી. ફળ લાગ્યા ખૂબ ઢેરી. જેટલા જેટલા સંતોના તમને નામ આવડે છે ને, એ પરમાત્મા રૂપી ચૈતન્ય બ્રહ્મના અમર ફળ છે. હોય ચૈતન્ય બ્રહ્મના અમર ફળ છે. ચૈતન્ય બ્રહ્મને વેલે વળગી એના મહાપુરુષો અમર ફળ થયા છે. ગુરુજી સદની વેલડીએ રૂડા આવા અમર ફળ લાગ્યા. આ બીજ વર્તીથી બીજ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી, શુભ કરણીના ક્યારા કરીને શિશાએમાં પ્રેમના પાણી. ગુરુજી સતની વેલડીએ અમર ફળ લાગ્યા. ઉગી છે અમર વેલી, મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલિયા છે નિજ્યા ધર્મની વેલી. ગુરુજી સતની વેલડીએ અમર ફળ લાગ્યા. પ્રથમ પ્રહલાદે જાણી, પછી હરિચંદ્રને તારાદે રાણી, 5 પાંડવને દ્રૌપદી જઈને બળી ઘેરે ઓળખાણી. પેલા યુગની અંદર પ્રહલાદે પરમાત્માના ઘરની 5 કરોડને સમજણ આપી. 5 કરોડ એ ચૈતન વૃક્ષના અમર ફળ છે. અમર ફળ છે. ચૈતન વૃક્ષમાંથી રસ લઈને આ પહારા ફળ પાક્યા છે. ચૈતન રૂપી વૃક્ષનો રસ લઈ અને સંતો રૂપી ફળ પાક્યા છે. પેલા યુગની અંદર પ્રહલાદે આ રસ લેવાની, હરિરસ લેવાની સમજણ આપી તો 5 કરોડ અમર ફળ થયા. બીજા યુગની અંદર રાજા હરિચંદ્ર, જેની સાયામાં 7 કરોડ અમર ફળ થયા, એણે કીધું કે આ ચૈતનનો રસ લ્યો. જેણે જેણે આ ચૈતન રસ પીધો એ અમર ફળ પાક્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજા, જેની સાયાની અંદર 9 કરોડ અમર ફળ થયા, એણે કીધું કે આવડો આ રસ શાખો, આ જ રસ શાખો.
આ ચૈતન રસ પીને ધર્મરાજાની સાયામાં 9 કરોડ અમરફળ થયા અને બલિરાજાની સાયામાં 12 કરોડ અમરફળ થયા. પાછા સતા 9 ને 12 આ ચારેય રાજા કે નહીં? પ્રહલાદ રાજા, હરિચંદ્ર રાજા, ધર્મરાજા રાજા, યુધિષ્ઠિર, પછી બલિરાજા રાજા. રાજાઓ અને કરોડોના ઉદ્ધાર કર્યા. વિચાર તો કરો. આપણે આપણા છોકરાને સમજાવી શકતા નથી બાપુ. આ કરોડોના ઉદ્ધાર કર્યા. સંતોને ધન્યવાદ છે, મહાપુરુષોને ધન્યવાદ છે. સત્ધર્મના રસ્તા દેખાડનાર, સત્યને રાહે દોરનાર હોય તો જગતની અંદર સંતો છે. હે ગાવાવાળાએ હાવ હાસું જ ગાયું કે સંત ન હોત સંસારમાં જલી જાત, બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે હો તો ઠારઠા મોઠા. મહાપુરુષો કંઈક સદબુદ્ધિ આપે, સમજણનું ઘર આપે, અવળે માર્ગેથી પાછા વાળીને સદ્ધર્મને રસ્તે સંતો લાવે. બીજું તો કોણ લાવે? જે ફળ તમને મહાપુરુષો રૂપી લાગે છે એ આ ચૈતન વૃક્ષનો રસ લઈને અમર ફળ થયા છે. આપણે એ વેલીએ જ વળગી જવું છે, એ વેલીએ વળગી જવું છે. અને વેલીએ વળગ્યું રહીએ એ ફળ પાકે ન પાકે? વેલી છૂટું પડી જાય તો એ ફળ સીમળાઈ જાય છે, પાકતું નથી. પણ વેલીએ વળગ્યું રહીએ તો એ ફળ પાકે છે. આપણી વ્રતિ જો મારા નાથના નામમાં લાગી રહે ને તો ફળ પાકે, તો ફળ પાકે, નગર પાકે નહીં. ફળ લાગ્યા છો ઢેરી, ખૂબ ઢેરી. ઘણા સારા સારા આવા અમર ફળો થયા, સંતો પાક્યા. દેખ દરિયાની લેરી મારા ગુરુના શબ્દને લેજો વેરી. અગમ અગોસર અનભે પાયા, લગન લાગી વહા મેરી. જે અગમ કહેવાય છે, અગોસર કહેવાય છે, અભય પદ જેને કહેવામાં આવે છે, એ પદની પારખ કબીર સાહેબ કે મારા સદગુરુ રામાનંદે કરાવી. અગમ અગોસર અનભે પાયા, લગન લાગી વહા મેરી. કહે કબીર ખોજ મેરે પ્યારે, નિર્ગુણ માળા ફેરી. તારે જો આ સ્વાદ લેવો હોય, આ રસ પીવો હોય, આ લીજત લેવી હોય તો અંતર ખોજ કર. કેવી રીતે કરીશ? કે નિર્ગુણ માળા ફેરવીને. કેવી માળા? કુદરતની દયા તો જુઓ. માણસની ઉપર કુદરતે કેટલી દયા કરી છે. હું તો ઘણીવાર કહું છું કે કુદરતે મનુષ્યને લાઈટકો રાખ્યો. કુદરતે મનુષ્યને લાઈટકો રાખ્યો. એક મનુષ્યને માટે કેટલું એણે બનાવ્યું. બળદ ગમે એવા મોટા માણાની જાનમાં જાય તો એને તો કડબ જ ખાવાની ને. એને શું ખાવાનું? એને ખાવાનું કેટલું? રજકોન ગાજર તો ગયા, કપાના કાલા રહ્યા. હવે મનુષ્યને માટે ખાવાનું કેટલું બનાવ્યું? કેટલા ફળો, કેટલા રસો, કેટલા ધાન્યોમાંથી કેટલી પ્રકારની વાનગીઓ. અટાણે તો હૈદ બે હૈદ ને અનહૈદ ઉપર વાતું છે. અટાણે હૈદ બે હૈદ ને અનહદ વાતું છે. કેટલું ખાવાનું, સુરતી ગોટાળા સહિત. આપણે બોર્ડ વાસી થઈ ગઈ બર પડે કારો ગોટાળો લે. હવે આમાં કેમ કરો? કેટલી ખાવાની વસ્તુ એમ કહું. એટલા રસો, એટલા ધાન્યો, ધાનમાંથી બનતી નવી નવી પ્રકારની વાનગીઓ. ભગવાનને તો 56 ભોગનો થાળ ધરાય છે. મને છે આપણે તો 65,000નો નથી. એવું નથી. આ બધા હબાકા એના જ આવે. એવું નથી. પણ આપણે એમ થાય કે કુદરતે મનુષ્યને કેવો લાઈટકો રાખ્યો, એને માટે કેવું ખાવાનું, પીવાનું, રહેવાનું. એને ખબર કે આ બંગલા બનાવવાના એટલે એને આરસ બનાવી રાખ્યો. લ્યો, તમારા હાટુથી નવી નવી ડિઝાઇનનો આરસ જ બનાવી રાખ્યો. બોલો, એની દયા જ તમે જોવો. એની દયા તો જોવો. આટલું ખાવાનું, આટલું પીવાનું, તો એ બધું મેલીને ધૂળ ખાવા માણા નથી જતા. આટલા રસો તોય ઓલું ખાટું પાણી પીવા નથી જતા. કઠણાઈ તો જીવની જોવા આપને એમ થાય કરે ધૂળ પડી જીવનમાં ભલા માણા. ધૂળ પડી.
કુદરતની દયા તો જુઓ. લાઈટ ગો મનુષ્યને રાખ્યો શિખર ઉપર બેહાર્યો છે. મનુષ્યને શિખર ઉપર બેહાર્યો છે. તો આપણો જન્મ થયો ત્યાંથી હારો આ ત્રણલોકના નાથે એની માળા હોત આપને દીધી છે. ક્યાંય માળા તમારે ગોતવા નથી જાવી, ક્યાંય ખરીદવા નથી જાવી. કુદરતે તમારા મનુષ્ય અવતારની હારો હારે એનું ભજન કરવાની માળા હોત આપી છે. એ માળાને કબીર સાહેબ નિર્ગુણ માળા કહે છે. એને સંન્યાસી બ્રહ્માનંદ કહે છે કે આ માળા તારા ઘટમાં અઠેય પોર ફરી જ રહી છે, એક પલવાર રોકાતી નથી. તારે ખાલી એમાં ધ્યાન રાખવાનું છે. કોઈ ગુરુગમ લઈ સંતની શાન લઈ અને એમાં ધ્યાન રાખ, ખાલી ધ્યાન રાખ. निरंजन माला घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. घट में फिरे दिन रात. घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. ऊपर आवे नीचे जावे श्वासो श्वास जात. ऊपर आवे नीचे जावे श्वासो श्वास जात. हे श्वासो श्वास जात. संसारी जन भेद न पावे वृथा उमर बिहार. वृथा उमर बिहार. निरंजन माला घट में फिरे दिन रात. संसारी जन भेद न पावे संसारी जन भेद न पावे वृथा उमर बिहार. निरंजन माला घट में फिरे दिन रात. घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. सोहम मंत्र जपे नित प्राणी बिन जिभिया बिन दांत. हे बिन जिभिया बिन दांत. सोहम मंत्र जपे नित प्राणी बिन जिभिया बिन दांत. हे बिन जिभिया बिन दांत. अष्टपहर में ए जागे सोवे अष्टपहर में जागे सोवे एक पल नहीं रुका.
एक पल नहीं रुका, निरंजन माला घट में फिरे दिन रात। अष्टपहर में जागे सोवे, अष्टपहर में जागे सोवे, एक पल नहीं रुका, निरंजन माला घट में फिरे दिन रात, घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात। हंसो सोहम सोहम हंसो, एम बार बार उल्टात, ए बार बार उल्टात। हंसो सोहम सोहम हंसो, एम बार बार उल्टात। गुरु मिले तो भेद बतावे, गुरु मिले तो एनो भेद बतावे, निश्चय मन ठेरात, निश्चय मन ठेरात, निरंजन माला घट में फिरे दिन रात। गुरु मिले भेद बतावे, मिले गुरु तो भेद बतावे, निश्चय मन ठेरात, निरंजन माला घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात। योगी जन कोई ध्यान लगावे, लगावे, योगी जन कोई ध्यान लगावे, देख सदा प्रभात, देख सदा प्रभात। योगी जन कोई ध्यान लगावे, देख सदा प्रभात। ब्रह्मानंद मोक्ष पद पावे, ब्रह्मानंद मोक्ष पद पावे, फिर जन्म नहीं आत, फिर जन्म नहीं आत, निरंजन माला घट में फिरे दिन रात। ब्रह्मानंद मोक्ष पद पावे, फिर जन्म नहीं आत, निरंजन माला घट में फिरे दिन रात, घट में फिरे दिन रात, निरंजन
निरंजन माला घट में फिरे दिन रात। જે નિરંજન માળા નિર્ગુણ માળા આપણા ઘટમાં આઠે પોર ફરી રહી છે। નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત, ઉપર આવે નીચે જાવે શ્વાસો શ્વાસ સલજાત, ગુરુ બિન કો ભેદ ન પાવે વૃથા ઉમર બિહાત। આઠે પોર આપણા પ્રાણ હાલી રહ્યા એ માળા ફરી રહી છે। એ માળા ફરી રહી છે। સારો એવો સિદ્ધાંત છે કે સદગુરુના ઘેરેથી કંઠી પહેરી હોય પછી કંઠી ધારણ કર્યા પછી રસ્તે હાલ્યા આવતા હોય ને જો કંઠી તૂટી જાય તો એકય પગલું ભરવું નહીં, ત્યાં જ બેહી જવું। બહુ સારો સિદ્ધાંત છે, પણ અમથુય કંઠી તૂટ્યા પછી પગલું ભરાય એમ જ નથી। પગલું જો આ માળા આ કંઠી તૂટી જાય તો 4 જણાને 5મો દોણી વાળો જોઈએ, પછી પગલું કોણ ભરે? માળા ફરી જ રહી છે। નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત, ઉપર આવે નીચે જાવે શ્વાસો શ્વાસ સલજાત, સંસારી જનાનો ભેદ ન પાવે વૃથા ઉમર બિહાત। જે સંસારમાં રચ્યો પૈસો છે એણે આ ભેદ નથી લીધો। ઈશ્વરના ભજન વિનાના જેટલા શ્વાસા જાય એ જિંદગી આપણી નકામી હો ભાઈ, ગેપ। એની યાદી કરતા, એનું સ્મરણ કરતા, એનું ચિંતન કરતા જે શ્વાસા લેવાના એ કુદરત મહારાજની બેંકમાં આપણા સિક્કા જમા થયા ને એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી, એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી। આપને એમ થાય યારું ખૂબી કરી હો, નરસિંહ મહેતાની છોકરીનું મામેરું કેવડું પીર્યું કુંવરબાઈનું। એ સમય એ હોંગવારીનો સમય, તેદી 9 કરોડ અને 9 ભયનું મામેરું પીર્યું। હા હા, એ ભગવાને પણ ગજબ કરી નાખ્યો। નરસિંહ મહેતાની દીકરીનું મામેરું એમનું નથી પીર્યું, નરસિંહ મહેતાનું બેલેન્સ એની બેંકમાં પડ્યું હતું। આણે સમજણે આવીને ત્યાંથી જમા કરવાનું ચાલુ જ કરી દીધું હતું। જ્યાંથી સમજણે આવીને ત્યાંથી બેંકમાં ખાતું ખોલાવી અને રોજે રોજનું જેટલું બધું એમાં જમા જ કરાવ્યું હતું। એટલે એ એનું જે પાછું એનું વ્યાજ સીડ્યું હતું સમજ્યા। અને આ બેંક એવી છે 100% વ્યાજ દે, 1% ને 2% ને એવું કાંઈ લપ નહીં, હોય 100% વ્યાજ દે એવી આ એની બેંક છે। એટલે નરસિંહ મહેતાના ભજનનું ફળ હતું, બાકી આપણે સેટિંગ ન આવે। આપણે આવે હે? કારણ કે એનો ભાવ, એની કમાઈ વસ્તુ કંઈક જુદી જ છે ને। પિતાજીનું શ્રાદ્ધ સરાયું, જાડેરી છોકરાની જાન જોડી, હે કેવા કેવા ભગવાને એના કામ કર્યા। 52 કામ મોટા મોટા કર્યા, પણ એણે સાઢ જ એટલી રાખી હતી ને જમા કરાવવાની, કમાણી કરવાની સાઢ જ એટલી રાખી। રાધે ગોવિંદ સિવાય બોલે ઈ બેઠો, બોલે બીજું કાંઈ બોલે નહીં। રાત ને દિવસ એક જ રટ લાગી હતી, એટલે આ એનું જમા પડ્યું હતું ને એ દીધું। આપણે સેટિંગ આવે? ઘણાય કહેતા હોય આપણે નરસિંહ મહેતા જેવું હાલે, ક્યાંથી નરસિંહ મહેતા જેવું હાલે? નરસિંહ મહેતા જુનાગઢમાં રહીએ તો વડોદરામાં રહે, આમાં ક્યાં મેળ આવે? નરસિંહ મહેતા હરિરસ પીએ તો હોશિયારભાઈ બીડી પી, ક્યાં તારો મેળ ઉતારવો ભાઈ? મેળ ઉતરે? નરસિંહ મહેતા કડતાલો વગાડે તો હું વગાડી નક્કી નહીં, આમાં ક્યાં તને નરસિંહ મહેતા એને જોડવો ભાઈ? થાય? બેલેન્સ હતું, ભજનનું બેલેન્સ હતું।
જેણે એક એક શ્વાસ એનું નામ લઈને મૂક્યો છે, આ એની તેજુરીમાં જમા થાય ને જમા થયેલી મૂડી એનો વળતર એને દીધા વિના છૂટકો નહીં, નહીં અને નહીં. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાસ સહિત ગિરધારી, કોઈનો ભાર ન રાખે. તો મનુષ્ય જીવનના એના ભજન વિનાના જે શ્વાસા જાય એ આપણી જિંદગીની મોટામાં મોટી ખોટ છે, મોટી ખોટ છે. કમાણી કરવી હોય તો રસ્તો હેલો છે. વગર મૂડીએ ધંધો સાલો થાય સાવકારીનો એ આવડવા, એ આવડવા. એક પૈસાની જરૂર, જેમાં કોડીને બેસે દામ ભજી લે નારાયણનું, એક દોકડોય નો બેહે અને કમાણી ચાલુ થાય. રોકાણ કાંઈ નહીં અને કમાણી ચાલુ થાય. એની દયા તો જોવો. નામ લ્યો ને એનું ધામ આપે ભલામણા, એ નામ લ્યો ને એનું ધામ આપે, એની કમાણી તો તમે જોવો. એટલે ઉપર આવે નીચે જ આવે, શ્વાસો શ્વાસ સલજાત, ગુરુ બિન કો ભેદ ન પાવે, વૃથા ઉમર વિહાત, નિરંજન માળા ઘટ में फिरे दिन रात. सोहम मंत्र जपे प्राणी, बिन जिभ्या बिन दांत, अष्टपहर में जागे सोवे पण एक पलवार नहीं रुकात. जागो तोय भले, बेसो तोय भले, सुवो तोय भले, हालो तोय भले, माळा चालू छे. एक पलवार रोकाती नहीं. आ माळा फिर्या ज करे छे. एमां जेटली वार आपणे सुरताथी हाजरी दई सकीए એટલી આપણી જિંદગીની કમાણી થાય ને એટલું આપને ફળ કુદરત આપે, એટલું ફળ કુદરત આપે. સોહમ મંત્ર જપે પ્રાણી, બિન જીભ્યા બિન દાંત, ઓઠખંડ જીભના સહારા વિના આ નામનું રટણ કરી. વેદ પણ આ જ ઘોષણા કરે છે. વેદનું પણ આ જ કહેવું છે, સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટ પહર યહી બેદ કા. વેદની પણ આ જ ઘોષણા છે. તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, સોહમ અસ્મિ, આ વેદની ઘોષણા છે. આ મહામંત્રને વેદ પણ આંગળી ચીંધે છે. વેદ પણ આ ગાન ગાવાનું કહે છે. સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટ પહર યહી બેદ કા कहना. पण बेठ वृक्ष डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्रांति नो लहे, लगेगी बाज की झपट तो खुलेगी तब नैना. हे मेना, हे मन, ज्यां उदी इंद्रियोना डाळे डेखळे बेहीने टंका करे त्यां उदी बाज काळरूपी बाजनी झपट बोलवानी. काळनो भय छे. मूळमां विश्रांति लई ले, न्या काळनो भय नथी. बेठ वृक्ष डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्रांति न लहे, लगेगी बाज की झपट तो खुलेगी तब नैना. काळना પડઘમ વાગશે તો આંખ ઉગડી જાય. ક્યાં જાવું, ક્યાં જાવું, શું કરવું. खुलेगी तब नैना. सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्ट पहरे ही बेद का कहना. जिसको तू ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. संत बतावे शान वही समझ ले सहीना. जेने गोतवाने माटे वृत्ति तू जंगल में पहाड़ों में जासो, वही है तेरे पास. तारा मन ने विचारनी धारा आपनारो जीवड़ो ई छे. मारे जात्रा करवा जावुं ती भाव एणे ज जगाड्यो छे. ये आमा बैठो होय तो तू जात्रा करवा जा, नकर हूँ जा भाई. जेने तारे गोतवा जावो ई तो तारा गठ में बैठो छे. जिसको ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. पण कोई संत बतावे शान वही समझ ले सहीना. कोई संतनी शान समझी ले तो एने बाहर गोतवा नथी जावो, तने जन्मथी मळेलो छे एनी ओळखाण करी ले, एनी ओळखाण करी ले. गोतवा એને ક્યાંય જાવો નથી, ક્યાંય ખોવાઈ ગયો પણ નથી. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. પણ इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा कैद वो रही. હવે સોળ વિષય સંગ તો પાયેગી સહીના. આ પિંજરામાં બેહતા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે. इस पिंजर में बैठ भूल आपको गई,
વિષય કી લાલસા સે કેદ વો રહી, વિષયની લાલસમાં કેદમાં પુરાઈ ગઈ છે, વિષયના પાંજરામાં પુરાઈ ગઈ છે. હવે 16 વિષય સંગ તો પાએગી, સૈના વિષયનો સંગ છોડે. પણ વિષયનો સંગ કેટલાય સમયથી થયો છે. હમણાં બંધાણ થયા એ મુકાતા નથી. આ તો જન્માંતરોના બંધાણ છે બાપુ. હે, વિષયના જન્માંતરોના બંધાણ છે. વશિષ્ઠ મહારાજ રામચંદ્રજી ભગવાનને ઉપદેશ આપતા વશિષ્ઠ રામાયણમાં કહે છે કે રામ, આ મનરૂપી હીરો વિષયરૂપી કાદવથી ખરડાઈ ગયો છે. ખરડાઈ જવાનું કારણ એણે ઘણા સમયથી વિષયમાં રમણ કરવાની છૂટ આપવામાં આવી છે. વિષયયુક્ત મન, અજ્ઞાનયુક્ત મન આ ઉત્પાતવાળી સંસારરૂપી ભૂમિકાની અંદર કાયમને માટે ગોથા જ ખાધા કરે છે. માટે આ મનરૂપી હીરાને હે રામ વિવેકરૂપી જળથી ધોઈ નાખો. વિવેકરૂપી જળથી આ હીરાને ધોઈ નાખો. તો મનને વિવેકરૂપી જળથી ધોવું છે. એ કયો વિવેક કે વસનનો વિવેક. વસન વિવેકી જે નર નારી પાનભાઈ અને બ્રહ્માદિક લાગે પાય. ચથારથ વસનની શાન જેણે જાણી, અને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. આ વસનનો વિવેક જાણી આ વિવેકરૂપી જળથી આ મનરૂપી હીરાને જો ધોઈ નાખે તો મન શુદ્ધ બની જાય. શુદ્ધ મન શુદ્ધાત્મ સ્વરૂપને પામી શકે. इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा कैद वो रही. હવે 16 વિષય સંગ તબ પાએગી, સૈના વિષયનો સંગ છોડે. કે વિષયનો સંગ છોડવો હોય તો કે બધી અવિદ્યાનો ત્યાગ કરવાને માટે ઉત્તમમાં ઉત્તમ જો સાધન હોય તો આત્મચિંતન છે. આત્મચિંતન છે. એ પણ ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજ કહે છે કે અવિદ્યા તુષ છે, છતાં જેણે આખા જગતને આંધળું કર્યું છે. અવિદ્યા ઘૂડની આંખ જેવી છે, પ્રકાશમાં નાશ પામે ને અંધારામાં ફૂરે. આ અવિદ્યા આત્મતત્વના ચિંતનથી નાશ પામે છે. જેણે આખા જગતને આંધળું કર્યું, વશિષ્ઠ મહારાજ કે રામ, એ અવિદ્યા આત્મતત્વના ચિંતનથી નાશ પામે છે. આત્મતત્વનું ચિંતન એટલે સત્ય નામનું ચિંતન. નામ છે એ નારાયણનું નિર્ગુણ સ્વરૂપ છે. નામ છે એ નારાયણનું નિર્ગુણ સ્વરૂપ છે. એક જ ઉપાય, વિષયનો ત્યાગ કરવા માટેનો સહેલામાં સહેલો સરળ ઉપાય હોય તો આવડો આ છે. 16 વિષય સંગ તબ પાએગી, સૈના सोहम सोहम सदा बोल रही, मैना होता है अष्टपहर, यही वेद का कहना. माटे इस पिंजरा तेरा पुराना होत जात है, दिन 4-5 घड़ी वहां पल की बात है, ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना. आ पिंजरू कायम हाजू नरू રહેવાનું નથી. આ ક્ષણભંગુર દેહ છે, ક્યારે પડી જાય એની ખબર નથી. આના પર્યાણ ન હોય પછી નિરાંતે ભજન કરજો. કાંઈ કેટલા દી રહેવાને આપણી ભાડા ચીઠી છે આપણી પાસે, કેટલું આપણું જીવન છે, આપણી હાથમાં સમય છે ખરો. હાથમાં સમય હોય લેખે લગાડી લ્યો. પગલું ભરતા હું થાય કેને ખબર છે? હું થાય આપણે ખબર છે નથી. पिंजरा पिरा पुराना होत जात है, दिन 4-5 घड़ी वहाँ पल की बात है, ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना. આ દેહ કાયમ રહેવાનો છે, કોઈનો નથી રહ્યો તો આપણો ક્યાંથી રહે? માટે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં આ સત ધર્મની સતવચનની શાન લઈ અને આ ભજનની કમાણી કરી લેવી. બસ. તો અંશો સોહમ, સોહમ અંશો એમ 12 ઉલટાત આવો ધ્વનિ આપણા પ્રાણની અંદર વારંવાર થઈ રહ્યો છે. પૂરા ગુરુ મળે તો આનો ભેદ બતાવે, જેમાં આપણું મન નિશ્ચય ઠેરા, જેમાં જરૂર આપણું મન ઠેરાય છે. આ હરદમ માળા ફેરવી લે, હરદમે દમ હરિસમર લે, ફેરી લે નામની માળા. જેને આવા ગુરુ મળી ગયા છે મતવાલા, નામની માળા અહોની ફેરવી લે, નામનું રટણ કાયમને માટે કરી લે. સોહમ મંત્ર જપે પ્રાણી,
અંશો સોહમ સોહમ અંશો એમ બાર બાર ઉલટાત પૂરા ગુરુઆનો ભેદ બતાવે જેમાં નિશ્ચય મન ઠેરાત જો યોગી જન ધ્યાન લગાવે બેટ સદા પ્રભાત બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે પછી ફરીને જન્મ નહીં આત. પ્રભાતે ભજન કરવું એટલે ઘણા એમ કે બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં ભજન કરવું સારું, સારી વાત છે, એ કંઈ ખોટું નહીં. પણ તમને બ્રહ્મને ભજવાનો ભાવ થાય ને એને બ્રહ્મ મુહૂર્ત સમજી લેવું. પછી રાતના 12 હોય તોય ભલે, દિવસના 12 હોય તોય ભલે, બ્રહ્મને ભજવાનો ભાવ થયો એ બ્રહ્મ મુહૂર્ત સમજી લેવું આપણે, અને ભજન કરી લેવું. સમયની વાટ જોવી નહીં. એનું ભજન કરો એટલે બધો સમય હારો છે ને બધી પળ હારી છે. જો ભજન કરીએ તો એને માટે કોઈ સમયનો બાદ, આ જ ટાઈમે ભજન કરાય એવો એમાં કોઈ બાદ નથી. તુલસીદાસ કે ભાવે ભજો કભાવે ભજો સૂકી જતા નહીં. આ સમો ધરતીમાં બીજ નાખી દો, આને ગણવો નહીં ઊંધો કે હમો. તુલસી પ્રભુને રીજ ભજો કે ખીજ, ધરતીમાં બીજ વાવો, આડા અવળો વાવો જેમ ધરતીમાં બીજ, ઊંધા કે અવળો પણ વાવી દો ને એટલે ઉગશે. ભાવથી ભજો તોય ભલે ને જરા ખીજથી ભજો તોય ભલે, તોય એનું ફળ તમને કુદરત આપશે. અને હાવ સમજાય એવું છે. ખેડૂત દીકરાને ખબર હોય, વાવણી થઈ હોય અને કોઈ ભાવથી વાવવા જાય ને ઘણાને ઘરમાં તકલીફ હોય, ઘરવાળી કાંઈક કીધું એને ખીજાઈ ગયો હોય ને રીહમાં વાવે તો એ ઉગે કે ન ઉગે? ઉગે ને. હે, રીહમાં વાવે તો એ ન ઉગે? ઉગે. એમ જરાક ભાવ હોય ને ભજીએ તોય ભલે, ને ભાવ ન હોય પરાયણે ભજીએ તોય એનું ફળ છે. એ વાત 100% સત્ય છે. ભાવે કભાવે કરેલું ભજનવાલા નિષ્ફળ નહીં જાય હો, નહીં જાય. પણ ભજી લેવું એ વાત સાચી છે. અને લગભગ તો મનને ગમતું જ નથી ભજવાનું. પરાયણે કારણ કે કડવી દવા પીવી છોકરાને ન ગમે. ગમે કુરકુરિયા ખાવા ગમે. આપણા મનનું એવું જ છે. છોકરા જેવું છે, એને બધા વિષયોના કુરકુરિયા ગમે. આવડો આ રામ નામનો ઔષધ છે ને એ એને પીવું ગમતું નથી. નકર એનાથી બધાય રોગ મટી જાય એવું છે. બધાય રોગ મટી જાય એવું છે. યોગીજન જો ધ્યાન લગાવે બેટ સદા પ્રભાત બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે પછી ફરીને જન્મ નહીં આત. પછી ફરીને જન્મ, મરણના કારણમાં જીવને પડવું ન પડે એવો ઉપાય મહાપુરુષો સંતો બતાવે છે. એટલે ભાવ રાખી, શ્રદ્ધા વિશ્વાસ રાખી હર દમે દમ ઈશ્વર ભજન કરી લેવું. દરેક સંતો મહાપુરુષો આ એક દમે આયલા છે. એક લક્ષ્ય નક્કી કરીને આયલા છે. એક લક્ષ્ય નક્કી કરીને આયલા છે. એક દમે હાલે અનુરાગી જગતમાં, એક દમે હાલે અનુરાગી. ઓલા દોડી દોડી મરે રે અભાગી જગતમાં, એક દમે હાલે અનુરાગી. ઓલા દોડી દોડી મરે રે અભાગી જગતમાં, એક દમે હાલે અનુરાગી. એક દમે હાલે એ બડા છે ત્યાગી. એક દમે હાલે ઈ બડા છે ત્યાગી. એ જ ખરા છે વૈરાગી જગતમાં, એક દમે હાલે અનુરાગી.
જ ખરા છે વૈરાગી જગતમાં એક તમે આલે અનુરાગી એક તમે આલે અનુરાગી જગતમાં એક તમે આલે અનુરાગી ઓલા દોડી દોડી મરે રે અભાગી જગતમાં એક તમે આલે અનુરાગી એક દમે આલા કૃષ્ણ સંગાદિક એક દમે આલા કૃષ્ણ સંગાદિક એક દમે સબી બડ ભાગી જગતમાં એક દમે આલે અનુરાગી એક દમે સબી બડ ભાગી જગતમાં એક દમે આલે અનુરાગી એક દમે આલે અનુરાગી જગતમાં એક દમે આલે અનુરાગી ઓલા દોડી દોડી મરે રે અભાગી જગતમાં એક દમે આલે અનુરાગી એક દમે આલે મેરે ગુરુ સુહાગી એક દમે આલે મારા ગુરુ સુહાગી બાણ ફોજે જોયું જાગી જગતમાં એક દમે આલે અનુરાગી ખોજે જોયું જાગી જગતમાં એક દમે આલે અનુરાગી એક દમે આલે અનુરાગી જગતમાં એક દમે આલે અનુરાગી ઓલા દોડી દોડી મરે રે અભાગી જગતમાં એક દમે આલે અનુરાગી ઓલા દાસ લાભુ કહે મારી જુગ જેલ ભાંગી દાસ લાભુ કહે મારી જુગ જેલ ભાંગી એક દમે સુરતા લાગી જગતમાં એક દમે આલે અનુરાગી એક
એકદમે સુરતા લાગી જગતમાં, એકદમે હાલે અનુરાગી. એકદમે હાલે અનુરાગી જગતમાં, એકદમે હાલે અનુરાગી. ઓલા દોડી દોડી મરે અભાગી જગતમાં, એકદમે હાલે અનુરાગી. એકદમે હાલે અનુરાગી. એકદમે હાલે અનુરાગી. સદગુરુ દેવ